આ પ્રહલાદજીની કથા છે ને એ તમારા બાળકોને સંભળાવજો ખાસ. અદ્ભુત કથા છે પ્રહલાદજીની. જ્યારે હિરણાક્ષને ભગવાને માર્યો ને એટલે હિરણ્યકશિપુ એની માં દીતી પાસે ગયા. તેની માં રડતી હતી. કેમ માં રડે છે? શું થયું માં? જો વિષ્ણુએ આ તારા ભાઈને મારી નાખ્યો. કાંઈ ચિંતા કર માં, હું તપ કરીશ, વિષ્ણુની સાથે વેર લઈશ. આવ્યા ઘરે. ઘરે આવી અને એની પત્નીને કીધું. એની પત્નીનું નામ કયાધુ. એની પત્નીને કીધું કે હવે મારે તપ કરવા જવું. એને ખબર હતી કાલનો દિવસ જ્યોતિષ હતો, કાલનો દિવસ છે ને શ્રેષ્ઠ છે, અને એ દિવસે હું તપ કરીશ ના તો મને ભગવાન મળશે અને મને જોઈએ એવું વરદાન આપશે અને મારે અમર જ થઈ જવું છે, મારે ભગવાન બની જવું છે. એટલે તરત બીજા દિવસે તપ કરવા ગયો. તપ કરવા ગયો ને દેવતાઓને એમ થયું આજે આ તપ કરશે ને તો પછી જીતી જ નહીં શકાય. એટલે શું કર્યું ખબર? દેવતાઓએ એક પક્ષીનું રૂપ ધારણ કર્યું, પોપટનું રૂપ ધારણ કર્યું. ધારણ કરી અને એ જ્યાં તપ કરતા હતા ને ત્યાં ઝાડવા ઉપર બેસી અને બોલવા માંડ્યા, નારાયણ નારાયણ નારાયણ. એમ કે આખો દિવસ છે ને એમ કે મારા દુશ્મનનું નામ લે, જાઓ યા ઉડાડે, પાછું આવે. આખો દિવસ એમને ગયો. સાંજે પાછા ઘરે આવી ગયા. જોજો, કોઈ કામ કરવા માટે પતિદેવ બહાર ગયા હોય અને એમનેમ પાછા ઘરે આવે તો એમ ન કહેતા કા આવતા રહ્યા ને, નહીં, એમ નહીં. તો પતિનું સ્વાગત કર્યું. સ્વાગત કરી અને પછી એને જમાડ્યા. જમાડી અડધે પહોંચ્યા ને એટલે પૂછ્યું, પતિદેવ સ્વામી, અને કોઈ ઘરેથી બહારથી કોઈ આવે ને સ્વામીનાથ એટલે પેલા જમાડી દેવા, કે નાસ્તો પાણી કરાવી દેવો. પછી હળવેકથી પૂછવાનું, સ્વામીનાથ આપ તપ કરવા ગયા હતા ને, કઈ વિઘ્ન આવ્યું? એટલે તરત જ કીધું કે હા શું કરું, જો ને મારા દુશ્મનનું નામ લેતું હતું પક્ષી. એટલે તરત કયાધુના મનમાં એમ થયું આમ કોઈ દી ભગવાનનું નામ નહીં લઈ. કીધું શું બોલતો તો ઈ પોપટ? નારાયણ નારાયણ. વળી રોટલી પીરસે, ગરમ ગરમ દાળ આપે. પછી કે હે પોપટ બોલે? એ કે હા બોલતો તો ને. શું બોલતો? નારાયણ નારાયણ. એ કે એમ નારાયણ નારાયણ બોલ? એ કે હા નારાયણ. કેટલી વખત પત્ની ધારે ને તો કેટલી વખત દિવસમાં ભગવાનનું નામ લેવડાવી લે. કયા ધોય કેટલી વાર? એ કે આમ કોઈ દી નહીં લઈ લેવડાય. બીજે દિવસે તપ કરવા ગયો. તપ કરવા ગયો, આ બાજુ દેવતાઓ કયા ધૂને ઉપાડીને લઈ જતા હતા. નારદજીએ કીધું છોડો, એને મારા આશ્રમમાં લઈ જાઓ. આશ્રમમાં એ ગર્ભવતી હતા. આશ્રમમાં એને ગર્ભ સંસ્કાર આપ્યા. હો, અને ગર્ભ સંસ્કારને કારણે એ પ્રહલાદજી ત્યાં જન્મ થયો. હો પ્રહલાદજી. અને પેલા એ તપ કર્યું ને, બ્રહ્માજી પ્રસન્ન થયા. કીધું માગ વરદાન. એ કે વરદાન છે ને, મને અમર થવાનું વરદાન આપી દે. બ્રહ્માજી કે હું અમર નથી, તને હું આપું? ભાઈ બાકીનું જે વરદાન હોય એ માંગે. તો એ કે ઉપર ન મરું, નીચે ન મરું, દિવસે ન મરું, રાત્રે ન મરું, પશુથી ન મરું, માણસથી ન મરું, જીવતાથી ન મરું, મરેલાથી ન મરું. પછી હવે કઈ બાકી? તો કે હા હજી એક બાકી. બ્રહ્માજી તમારા બનાવેલા કોઈથી ન મરું. એટલે વરદાન. એ કે એમ નહીં, સાઈન કરો. સર્ટિફિકેટ લીધું, સાઈન કરાવી. પછી જ્યાં જાય આવીને તરત જ કીધું યજ્ઞ યાગાદી બધું બંધ કરી દો, કઈ ન જોઈએ બસ. પણ આપણી કહેવત છે ને, કોઈ ન પહોંચે એના પેટ પહોંચે.
આ ત્યારથી કહેવત શરૂ થઈ છે. એટલે તરત જ એક દિવસ પોતાના દીકરાને ગોદમાં લઈ અને પૂછ્યું, બેટા તું શું ભણ્યો બતાવ તો મને. તો એ તો શીખીને આવ્યા હતા ને, ગર્ભમાંથી શીખીને આવ્યા હતા. તરત કીધું કે હું આ બધા જ સૃષ્ટિનો કોઈ સર્જનહાર હોય, પાલન કરનાર હોય તો એ જ ઈશ્વર નારાયણ છે. નારાયણનું નામ લીધું, ઉપાડી નીચે નાખ્યો એના છોકરાને અને કીધું કયા તું દોડતા દોડતા આવ્યો. એ કે ઈ નારદ મુનિના આશ્રમમાં રહ્યો ને એટલે થોડાક દિવસ સંડા વર્કને બોલા અહીંયા આવો અને આપણી આસુરી વિદ્યા શીખવાડો. કેમ આવી વિદ્યા શીખવાડો છો? અને એને આસુરી વિદ્યા શીખવાડ. અને જ્યાં શીખવાડતા છોકરાઓને બધાને બોલાવ્યા. ગુરુ બાર ગયા હોય ને છોકરાને બોલાવીને કીધું છોકરાઓ અહીંયા આવો. કરતા હરતા સમાહરતા પાલન કરતા આપણું સર્જન કરતા ઈશ્વર એક જ છે, નારાયણનું નામ લ્યો. અને છોકરાઓને બધાને ચાલુ કરી દીધા. શ્રીમન નારાયણ 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 ભજ મન નારાયણ 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 નારાયણ. જ્યાં છોકરાઓ નારાયણનું નામ લેતા હતા ને ત્યાં એના ગુરુ આવ્યા. આવીને એના ગુરુ જો, અરે આ તો આપણા રાજાના દુશ્મનનું નામ લઈ. અને જ્યાં પ્રહલાદને પકડવા ગયા ત્યાં એને કરંટ લાગ્યો. ભજ મન નારાયણ 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 નારાયણ. ઘરે આવવામાં પ્રહલાદને મોડું થયું. સિપાહીનો એકલો જાતો આવ્યો, જોઉં અરે આ તો આપણે રાજાના દુશ્મનનું નામ લઈ. અને તરત એમ કીધું જ્યાં એ અડવા ગયો ત્યાં એને પણ કરંટ લાગ્યો અને ઈ પણ ચાલુ થઈ ગયો. શ્રીમન 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 નારાયણ 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 શ્રીમન નારાયણ નારાયણ નારાયણ. ત્યાં એનાથી મોટા અધિકારીને મોકલા. આમ એક પછી એક બધાને મોકલા. બધાને કરંટ લાગ્યો. જેટલાને મોકલે ને કોઈ પાછા આવે જ નહીં, એટલી મસ્તીમાં લાગી જાય. એટલે હિરણ્યકશિપુને એમ થયું કે લાવ હું જ જાઉં. ઈ આવ્યા ને ત્યાં તો જોશ જોશ થી બધા ધૂન બોલતા હતા. લક્ષ્મી નારાયણ 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 નારાયણ. હિરણ્યકશિપુએ જોયું કે આ બધા લોકો ધૂન બોલે છે અને ત્યાં જોશ જોશ થી બોલવા માંડ્યા. લક્ષ્મી નારાયણ નારાયણ નારાયણ. હિરણ્યકશિપુ આવ્યો ને બધા ચૂપ થઈ ગયા. એને પોતાના દીકરાને પકડી અને સીધો લઈ ગયા, ઉપરથી નીચે પછાડ્યો. મર્યો નહીં હો. કેટલાય પ્રયત્ન કર્યા. હોલિકાને બોલાવી એને બાળવાના પ્રયત્ન કર્યા તોય મર્યો નહીં હો. પછી છેવટે એમ થયું કે હવે શું કરવું. આહા, જય હો. લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 રામ નારાયણ 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 નારાયણ. બદ્રી નારાયણ 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 બદ્રી નારાયણ નારાયણ નારાયણ. પ્રહલાદજીને મારવાના કેટલા બધા પ્રયાસો કર્યા પણ પ્રહલાદજી મરતા જ નહોતા હો. અંધારી કોટડીમાં પૂરી દીધા પ્રહલાદજીને હો. અને જ્યાં અંધારી કોટડીમાં પૂરી દીધા અને એમ થયું કે હવે આને કોઈ ખાવા દેતા જ નહીં હો. 1 મહિનો સુધી અંધારી કોઠડીમાં પૂરી રાખ. એને એમ થયું કે હવે મરી ગયા હશે પ્રહલાદજી. હો
જ્યાં અંધારી કોટડી ખોલી ત્યાં પ્રહલાદજી એવા ને એવા તંદુરસ્ત બહાર નીકળ્યા. જ્યાં બહાર નીકળ્યા ના ત્યાં તરત જોયું કે તને ખાવા કોણે દીધું? લક્ષ્મીજી મને આવી અને જમવાનું આપી જતા હતા હો. આહા, એવા દિવ્ય પ્રહલાદજી હો. અને જ્યાં પ્રહલાદજીને કીધું કે તારા ભગવાન બધામાં છે, તો કે હા મારા ભગવાન બધામાં છે. થાંભલો દેખાડ્યો. કીધું આ થાંભલામાં તારા ભગવાન છે? તો કે હા. જા દોડી અને થાંભલાને બંધ ભર. ત્યાં થાંભલાને પકડો, ત્યાં તો થાંભલામાંથી નરસિંહ ભગવાન પ્રગટ થઈ ગયા. બોલો નરસિંહ ભગવાન કી જય. અને જ્યાં નરસિંહ ભગવાન આવ્યા, સીધો હિરણ્યકશિપુને પકડો છો. અને હિરણ્યકશિપુને પકડતા પકડતા હિરણ્યકશિપુ ઊભા થઈ ગયા. નરસિંહ ભગવાને હિરણ્યકશિપુને પકડી પોતાના ખોળામાં બેસાડ્યો અને પૂછ્યું અત્યારે રાત છે કે દિવસ? રાતે નથી, દિવસે નથી. સંધ્યા સમય. અંદર જો કે બહાર? અંદર નહીં. બહાર પણ નહીં. ઉપર જો કે નીચે? ઉપર પણ નીચે નહીં. અને હિરણ્યકશિપુને ભગવાને ચીરી નાખ્યો અને આખી સભામાં જય જયકાર થઈ ગયો. બોલો નરસિંહ ભગવાન કી જય. લક્ષ્મી નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 ઋષિ નારાયણ 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 નરસિંહ નારાયણ નારાયણ રામ નારાયણ 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 રામ નારાયણ 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 રામ નારાયણ 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 લક્ષ્મી નારાયણ 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 શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. કૃષ્ણ ગોવિંદ હરે મુરારી હે નાથ નારાયણ વાસુદેવા. ભજમન નારાયણ 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 ભજમન નારાયણ 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 બદ્રી નારાયણ 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 શ્રીમદ નારાયણ 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 કૃષ્ણ કનૈયા લાલ કી જય.